મહાદેવ તો આજે આપણે આવે છે બેડ ગામમાં, જ્યાં બેડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. એ બહુ પ્રાચીન છે, તો તેમના દર્શન કરશીને મંદિરનો થોડોક ઇતિહાસ જાણીશું. પણ તેની પહેલા ચેનલમાં પહેલી વાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમે તો વધુ લોકોને શેર કરજો. તો હવે આપણે કરવા જઈ રહ્યા છીએ બેડેશ્વર મહાદેવના દર્શન. મહાદેવ મહાદેવ. તો આજે આપણે આવે છે બેડેશ્વર મહાદેવના મંદિરે, જે પ્રાચીન છે ને સ્વયંભૂ મહાદેવનું શિવલિંગ. એની પહેલા ચેનલમાં પહેલી વાર તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મારા મિત્રો. જે બેડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે, જે બેડ ગામ છે ત્યાં આવેલું છે. તો સૌ પ્રથમ આપણે પૂજારી શ્રીનું નામ જાણીશું. પહેલા આપણું નામ જણાવો. મહાદેવ મનોહરપુરી મોહનપુરી ગોસ્વામી. તમે કેટલા વર્ષથી પૂજા કરો છો મંદિર? ત્યાં 40 વર્ષથી પૂજા કરું. હવે આ મંદિર વિશે થોડીક જાણકારી આપજો. આ મંદિર તો બહુ પુરાણી છે, વર્ષો પહેલા રાજાશાહી વખતની છે. અને આ અહીંયા ગાય દોવાતી હતી, ગામ ઉપર હતું. અને અહીંયા રાફડો હતો. રાફડો? હા, રાફડો હતો. અને અહીંયા ગાય દોવાતી હતી. પછી ગાયોના ગોવાળે કીધું કે ભાઈ આ તમે અહીંયા ગાય તમારી દોવાઈ જાય છે. ભાટિયા હતા, ભાટિયાની ગાય દોવાતી હતી. એને કીધું કે ભાઈ આ તમે મારી ગાય દોઈ લ્યો છો. એટલે એ જોવા આવ્યા કે ભાઈ ક્યાં ગાય દોવાય છે. તો અહીંયા જો આવીને જોયું તો અહીંયા રાફડો હતો. રાફડો ખોલ્યો એટલે એમાંથી શિવલિંગ ઉત્પન્ન થઈ. હા, બીજા કોઈ અન્ય તહેવારો મનાવવામાં આવતા એની થોડીક જાણકારી આપજો ને. અહીંયા સાતમ આઠમના મેળા થાય છે, ભીમ અગિયારસનો મેળો થાય છે. અને શ્રાવણ મહિનામાં બધા પૂજા કરવા આવે છે. આ મંદિર કેટલા વર્ષથી બન્યું છે એનો કોઈ આઈડિયા? મંદિર એને તો ઘણા વર્ષો થઈ ગયા. એટલે મંદિરે રાજાશાહી વખતનું છે. મંદિરે રાજાશાહી વખત. તો આપણે કાળ ભૈરવ દાદાના દર્શન કર્યા. હવે અન્ય દેવી દેવતાઓ છે તેમના દર્શન કરીએ. જય પરસોત્તમ ભગવાન. તેમના પછી આપણે કરીશું બાજુમાં માતાજીના દર્શન. તો આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરશી. ફરી મળીશું બીજા વિડીયોમાં. કમેન્ટમાં બધા લોકો લખજો જય બેડેશ્વર મહાદેવ.